હેલો એવરીવન। તો આ વિડીયોની અંદર આજે આપણે લિપિડ વિશે સમજવાના છીએ। છેલ્લા વિડીયોની અંદર આપણે એમિનો એસિડ વિશે સમજ્યા હતા કે જે પ્રોટીનનો પાયાનો ઘટક હતો। એવી જ રીતે આજે આપણે લિપિડ વિશે સમજીશું। હવે જો લિપિડની વાત કરીએ તો લિપિડ એ પાણીમાં અદ્રાવ્ય હોય છે। જે લિપિડ હશે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, એટલે કે લિપિડનો અણુ એ પાણીના અણુથી હંમેશા દૂર ભાગતો હશે। એ સ્વભાવે કેવો છે તો જલ વિતરાગી છે। તેને જલ સાથે અનુરાગ નથી, તેને જલ સાથે વેર છે, એટલે કે કેવો છે જલ વિતરાગી સ્વભાવ ધરાવે છે। આગળ આપણે વાત કરીએ તો એના બંધારણ જોઈએ। લિપિડનું બંધારણ જો જોઈએ આપણે તો લિપિડ એ બે ઘટકોનો બનેલો હોય। ખાસ કરીને લિપિડ એ બે ઘટકોનો બનેલો હોય। એક ભાગ હોય આલ્કોહોલનો તો બીજો ભાગ હોય છે એસિડનો। આલ્કોહોલમાં જોવા મળશે ગ્લિસરોલ। આપણે દરેકની ચર્ચા કરીશું, જે પણ અહીંયા ટર્મ્સ આવશે કેમિસ્ટ્રીના રિલેટેડ એના બંધારણને આપણે સમજીશું। તો કયો ભાગ આવશે? એક આલ્કોહોલ, તો આલ્કોહોલની અંદર આવશે ગ્લિસરોલ। હવે આલ્કોહોલ કોને કહેવાય? તો OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે શું કહેવાય? આલ્કોહોલ કહીએ છીએ। OH ને શું કહીએ છીએ આપણે? આલ્કોહોલ કહીએ છીએ। તો જ્યારે પણ કાર્બન સાથે કાર્બનિક સંયોજનના કાર્બન સાથે OH જોડાયેલો હશે તો એના આપણે કહીશું આલ્કોહોલ। અહીંયા આગળ કયો આલ્કોહોલ જોવા મળશે? તો ગ્લિસરોલ જોવા મળશે, કારણ કે આલ્કોહોલ ઘણા બધા પ્રકારના હોય। એવી રીતે એસિડમાં તમને જોવા મળશે ફેટી એસિડ। તો વળી આ એસિડ કોને કહેવાય? તો અહીંયા આગળ એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડની વાત થયેલી છે। કાર્બોક્સિલિક એસિડની વાત થયેલી છે। તમે HCl, H2SO4 એવું પણ વિચારતા હશો, પણ એ બધા ઇનઓર્ગેનિક એસિડ છે। અહીંયા આગળ આપણે કાર્બનિક સંયોજનોની વાત કરીશું તો એની અંદર જે એસિડ જોવા મળે છે કાર્બોક્સિલિક એસિડ, એ તમને અહીંયા આગળ જોવા મળશે। તો એસિડ કોને કહેવાય? કે જેમાં COOH ગ્રુપ હાજર હોય। ખ્યાલ છે? COOH ગ્રુપને આપણે શું કહીએ છીએ? તો કાર્બોક્સિલિક સમૂહ કહીએ છીએ, અથવા તો કાર્બોક્સિલિક એસિડ સમૂહ કહીએ છીએ। તો જ્યારે પણ કાર્બન સાથે COOH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે કહીશું કાર્બોક્સિલિક એસિડ। તો અહીંયા આગળ તમને કયો એસિડ જોવા મળશે? તો ફેટી એસિડ જોવા મળશે, આલ્કોહોલ તરીકે ગ્લિસરોલ જોવા મળશે, કે જે શેની અંદર હોય? તો લિપિડની અંદર રહેલા હોય। તો આપણે સૌથી પહેલી વાત કરીએ એસિડની, એટલે કે ફેટી એસિડની। ફેટી એસિડ તો જેમ આગળ વાત કરી તેમ ફેટી એસિડ શું છે? તો કાર્બોક્સિલિક એસિડ છે, એટલે કે જે કાર્બનની શૃંખલા છે એની સાથે COOH સમૂહ જોડાયેલો હશે। તમને ખ્યાલ છે આલ્કેન શ્રેણી વિશે તમને ખ્યાલ હશે, અત્યાર સુધી 10માની અંદર તમે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન વગેરે વિશે ભણીને આવ્યા છો। અને લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા કરી હતી કે જે CH4 હોય, મિથેન હોય, એના હાઇડ્રોજનને આપણે જુદા જુદા પરમાણુ, અણુ અથવા તો કોઈ ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરીએ તો આપણને જુદા જુદા સંયોજનો મળશે। તો એવી જ રીતે અહીંયા હું શું કરું? અહીંયાનો જે એક હાઇડ્રોજન છે એને દૂર કરી દઉં અને એની જગ્યાએ લાવી દઉં COOH। તો COOH સમૂહ આવ્યો એટલે કે કાર્બોક્સિલિક સમૂહ આવ્યો। તો આ કયું ગ્રુપ થઈ ગયું? તો આ કમ્પાઉન્ડ થઈ ગયો કાર્બોક્સિલિક એસિડ સમૂહનો, બરાબર? કાર્બોક્સિલિક એસિડ ગ્રુપનો આ એક સંયોજન થઈ ગયો અને આને આપણે કહીએ છીએ ઇથેનોઇક એસિડ। તો ખ્યાલ આવી ગયો? જ્યારે પણ કાર્બન સાથે અથવા તો કાર્બનની મોટી શૃંખલા હોય, જરૂરી ના હોય અહીંયા આગળ માત્ર એક જ કાર્બન હોય, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, 15 પણ હોઈ શકે, 20 પણ હોઈ શકે। તમને ખ્યાલ છે? આવી તમને લાંબી કાર્બનની શ્રેણી મળશે તો એ બધા શું છે? તો અહીંયા આગળ આવશે કાર્બોક્સિલિક એસિડની અંદર। ઓકે, એટલે કે શૃંખલા સાથે, કાર્બનની શૃંખલા સાથે COOH સમૂહ જોડાયેલો હશે। તો એ બધા શું થઈ ગયા? કાર્બોક્સિલિક એસિડ થઈ ગયા। હવે અહીંયા આગળ આપણે પર્ટિક્યુલરલી ફેટી એસિડની વાત કરીએ તો ફેટી એસિડમાં શું હોય? તો અહીંયા જુઓ, હું અહીંયા હવે કાર્બનની શૃંખલાને R વડે દર્શાવી દઉં, આલ્કાઇલ, બરાબર? આને તમે શું કહો છો? મિથાઇલ કહો છો। એવી રીતે CH3CH2 હશે તો ઇથાઇલ કહેશો। નામમાં કંઈ ખાસ રાખેલું નથી, તમે અહીંયા શું ધ્યાન આપો? તો ફેટી એસિડની અંદર હું જસ્ટ R કહી દઉં। આવા જે કાર્બનની શૃંખલા હોય એને શું કહી દઉં? હું R કહી દઉં।
તો RCOOH થશે। તો અહીંયા આગળ જે ફેટી એસિડ હોય એમાં આરમાં શું હોય તો લાંબી શૃંખલા જોવા મળશે। શું હોય તો લાંબી શૃંખલા હોય કાર્બનની, તો એ શું કહેવાય ફેટી એસિડ કહેવાય। એટલે કે ફેટી એસિડ એ કાર્બોક્સિલિક એસિડ જ છે, પરંતુ એમાં તમને જોવા મળશે એક લાંબી શૃંખલા, જેમ કે 8 કાર્બનની શૃંખલા જોવા મળે, 10 કાર્બનની શૃંખલા જોવા મળે, 16 કાર્બનની જોવા મળે। દાખલા તરીકે પામિટિક એસિડ, પામિટિક એસિડ એક ફેટી એસિડ છે જેમાં તમને 16 કાર્બનની શૃંખલા જોવા મળશે। કેટલા? 16 કાર્બનની। એવી રીતે એક બીજો પણ એસિડ છે એરેકિડોનિક એસિડ, એરેકિડોનિક એસિડ, તો એની અંદર 20 કાર્બનની શૃંખલા જોવા મળે છે। કેટલા કાર્બનની શૃંખલા જોવા મળે છે? તો 20 કાર્બનની શૃંખલા જોવા મળે છે। તો અહીંયા આગળ આપણે તમારે શું સમજવાની જરૂર છે? તો લિપિડની અંદર 2 ઘટકો હોય, જેની અંદર એક ઘટક એસિડનો હોય છે। કયો એસિડ? તો કાર્બોક્સિલિક એસિડ હશે। તો કાર્બોક્સિલિક એસિડ તમે કોને કહેશો કે કાર્બન સાથે કોણ જોડાયેલું હોય? તો COOH સમૂહ જોડાયેલો હોય, તો એને તમે કહેશો કાર્બોક્સિલિક એસિડ। તો હાલ આ તબક્કે તમારે આટલું જ યાદ રાખવાની જરૂર છે। ત્યારબાદ તમે કહેશો ફેટી એસિડ હોય, કાર્બોક્સિલિક એસિડમાં ફેટી એસિડ, તો ફેટી એસિડમાં શું હશે? તો જે અહીંયા કાર્બનની શૃંખલા છે એને હું શું કહી દઉં? જનરલી R વડે દર્શાવી દઉં। ગમે તેવી લાંબી કાર્બનની શૃંખલા એ હોઈ શકે છે। ઓકે, તો એ લાંબી શૃંખલા સાથે આ COOH સમૂહ જોડાયેલો છે। આ શું છે? આખો કાર્બોક્સિલિક એસિડ જ છે, પણ આપણે જસ્ટ એક નામ આપ્યું ફેટી એસિડ, કે જેની અંદર લાંબી તમે કાર્બનની શૃંખલા જોઈ શકશો। ઉદાહરણ તરીકે પામિટિક એસિડ C16, એટલે કે 16 કાર્બનની શૃંખલા હોય એની અંદર। પછી એરેકિડોનિક એસિડ, તો એની અંદર 20 કાર્બનની શૃંખલા હોય, એટલે કે 20 કાર્બન આવેલા હોય। તો આટલું તમારે હાલના તબક્કે યાદ રાખવાની જરૂર છે। તો ચલો, ફેટી એસિડ વિશે તમે સમજી ગયા અહીંયા સુધી। હવે આગળ આપણે વાત કરીએ તો આ જે ફેટી એસિડ હોય એ વળી પાછા 2 પ્રકારના હોય। ફેટી એસિડ 2 પ્રકારના હોય, અને એ 2 પ્રકાર કેવી રીતે પડશે? તો કાર્બન કાર્બન વચ્ચે રહેલા બંધને આધારે। જુઓ, 2 પ્રકાર છે, એક સંતૃપ્ત અને બીજો છે અસંતૃપ્ત ફેટી એસિડ। તો સંતૃપ્ત ફેટી એસિડ કોને કહેવાય? કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલો હોય। કાર્બનની લાંબી શૃંખલા છે, અહીંયા મેં લખ્યું છે R, એ R શું દર્શાવે છે? કાર્બનની લાંબી શૃંખલા। ઓકે, તો એની અંદર કાર્બન કાર્બન વચ્ચે જો એક જ બંધ હોય તો એને તમે શું કહેશો? સંતૃપ્ત ફેટી એસિડ કહેશો। જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એને તમે કહેશો અસંતૃપ્ત ફેટી એસિડ। આ એક બંધ, આ બીજો બંધ, આને કહેવાય દ્વિબંધ। જો ફેટી એસિડમાં જે શૃંખલા હોય, જેમ કે આ શું થઈ ગઈ? એક લાંબી શૃંખલા થઈ ગઈ। હવે તમને ખ્યાલ છે કે ભાઈ કાર્બનની 4 સંયોજકતા હોય, એટલે કે 4 બંધ બનાવે, તો આને તો 2 જ બંધ બનાવ્યા આ કાર્બને, તો હજુ 2 બંધ કોના સાથે બનાવેલા હોય? તો હાઇડ્રોજન સાથે બનાવેલા હોય। આને પણ હાઇડ્રોજન સાથે બનાવેલા હોય, આને પણ હાઇડ્રોજન સાથે બનાવેલા હોય 2 બંધ, આને પણ હાઇડ્રોજન સાથે બનાવેલા હોય। તો જો આવી રીતે માત્ર કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હશે તો પછી એને તમે કહેશો સંતૃપ્ત ફેટી એસિડ। માની લો કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવી જાય તો એને તમે કહેશો અસંતૃપ્ત ફેટી એસિડ। બરાબર, આ રીતે લાંબી કોઈ શૃંખલા હશે ફેટી એસિડની। ઓકે, આ કોઈ લાંબી શૃંખલા છે। જોઈ લો કાર્બનની સંયોજકતા 1, 2, 3, અને આ હાઇડ્રોજન સાથે એક બંધ બનાવેલો છે, એટલે કે 4 બંધ એને બનાવી દીધા છે। તો હાલ આ બંધારણ તમારે તૈયાર કરવાની કોઈ જરૂર નથી, માત્ર સમજાવવા માટે મેં તમને જણાવ્યું છે। તો સમજ પડવી જોઈએ કે કાર્બન કાર્બનની શૃંખલા શું છે? તો કાર્બનની આવી મોટી લાંબી શું હોય? તો ચેઇન હોય, શૃંખલા હોય, કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે જો એક બંધ હશે તો સંતૃપ્ત ફેટી એસિડ, જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો અસંતૃપ્ત ફેટી એસિડ। ખ્યાલ આવી ગયો? તો તમારે આટલું યાદ રાખવાની જરૂર છે। બંધારણ નહીં કરો તો હાલ ચાલશે। ચાલો, અને સમજો તો વધારે સારું રહેશે, કે જેથી તમને કેમિસ્ટ્રીમાં પણ ખ્યાલ આવશે અને બાયોલોજીમાં પણ ખ્યાલ આવશે। ઓકે, તમારો પાયો મજબૂત થશે। તો ખ્યાલ આવી ગયો ફેટી એસિડના પ્રકારો વિશે। તો હવે આપણે આગળ વાત કરીએ બીજા ઘટકની, એટલે કે ગ્લિસરોલની। તો આગળ જેમ વાત કરી, ગ્લિસરોલ શું છે? આલ્કોહોલ છે। અને આલ્કોહોલ કોને કહેવાય? તો જેની અંદર OH સમૂહ હાજર હોય, એટલે કે કાર્બન સાથે જોડાયેલું હશે OH। દાખલા તરીકે હું ફરીથી મિથેન લઉં, એક હાઇડ્રોજનને દૂર કરું,
હાઇડ્રોજનને દૂર કરવું હોય તો પછી એક સંયોજકતા બચી રહેશે. સંયોજકતા એટલે કે કાર્બન હજુ એક બંધ બનાવી શકશે. કોના સાથે બનાવશે? તો આ OH સાથે. તો આ તમને મળી જશે મિથેનોલ. શું મળી જશે? મિથેનોલ. તો આ શું છે? એક આલ્કોહોલ છે. તો ગ્લિસરોલ પણ આ જ પ્રકારનો આલ્કોહોલ છે. અને ગ્લિસરોલનો અણુ તમે જુઓ તો ગ્લિસરોલનો અણુ તમને કંઈક આ પ્રકારે જોવા મળશે. 3 કાર્બન જોડાયેલા છે. એ 3 કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હશે. હવે તમે જુઓ કાર્બન એ તો 2 જ બંધ બનાવે, 1 અને 2. તો બાકીના 2 બંધ હાઇડ્રોજન સાથે બનાવશે. અહીંયા આગળ 1 બંધ બાકી રહ્યો તો 1 હાઇડ્રોજન આવશે. અહીંયા આગળ 2 બંધ બાકી રહ્યા તો 2 હાઇડ્રોજન આવશે. તો આ શું છે? ગ્લિસરોલનો અણુ છે. જેવી રીતે પાણીનો અણુ હોય H2O, એવી રીતે ગ્લિસરોલનો અણુ છે CH2OH, CHOH, CH2OH. આનું બીજું પણ નામ છે જેને આપણે કહીએ છીએ IUPAC નામ. અને IUPAC નામ છે એનું ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. તો તમને ખ્યાલ છે 3 કાર્બનની શૃંખલા હોય તો તેને કહેવાય પ્રોપેન. અહીંયા આગળ OH 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 3 OH છે. ઓકે, એના ક્યારેક હાઇડ્રોક્સી પણ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, કયા સમૂહ તરીકે? હાઇડ્રોક્સી નામ વડે પણ એને ઓળખીએ છીએ. અને અહીંયા આગળ કેટલા છે? 3. અને 3 માટે વાપરીશું ટ્રાય, એટલે કે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. તો ગ્લિસરોલને ક્યારેક આપણે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, જો કે એનું IUPAC નામ થશે પ્રોપેન 1,2,3 ટ્રાયલ, પરંતુ હાલ એમાં જવાની જરૂર નથી. આ નામ યાદ રાખજો કે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન કોનું છે? તો નામ ગ્લિસરોલનું છે. અને ગ્લિસરોલનો અણુ તમે યાદ રાખી દેજો CH2OH, CHOH, CH2OH. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ શું થઈ ગયો? ગ્લિસરોલ થઈ ગયો, ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. હવે ફેટી એસિડની અંદર ગ્લિસરોલ અને ફેટી એસિડ નહીં પરંતુ લિપિડની અંદર ગ્લિસરોલ અને ફેટી એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને એ કેવી રીતે જોડાયેલા હોય છે? તો એસ્ટર બંધથી જોડાયેલા હોય છે. હવે વળી આ એસ્ટર બંધ શું છે? તો ચલો એ સમજીએ. અહીંયા શું છે? એક આલ્કોહોલ એટલે કે ROH. હવે હું જસ્ટ એકલો R લખી દઉં, ROH. ઓકે, સમજાવવા માટે હાલ કહું છું, પછી આપણે ગ્લિસરોલમાં પણ આની વાત કરીશું. તો આ થઈ ગયું આલ્કોહોલ. એવી જ રીતે અહીંયા આગળ હું લઈ લઉં, માની લો કે R-COOH કાર્બોક્સિલિક એસિડ. R- માની લો લાંબી કાર્બનની શૃંખલા છે. તો હવે જુઓ અહીંયા શું થાય? અહીંયાથી એક H દૂર થાય, અહીંયાથી આ OH દૂર થાય. હવે અગેઇન કેમ દૂર થાય? એમાં પડવાની હાલ જરૂર નથી, એ તમે કેમિસ્ટ્રીની અંદર ભણશો. અહીંયાથી H દૂર થઈ ગયો, અહીંયાથી OH દૂર થઈ ગયો. તો જુઓ શું દૂર થયું? H2 છે એટલે કે H2 અને અહીંયા આગળ O એટલે કે જુઓ પાણીનો અણુ દૂર થઈ ગયો. પાણીનો અણુ દૂર થઈ ગયો એટલે -H2O. ROH માંથી H, RCOOH માંથી OH દૂર થઈ ગયો એટલે કે પાણીના સ્વરૂપે દૂર થશે. અને એમની વચ્ચે શું બની જશે? પછી બંધ બની જશે. ઓકે, કારણ કે આમાંથી પણ એક સંયોજકતા ઓછી થઈ ગઈ, આની પણ એક સંયોજકતા ઓછી થઈ ગઈ. બરાબર, એટલે કે સંયોજકતા આવી સંતૃપ્ત કરવી પડશે, એને બંધ બનાવવો પડશે. તો એ બંધ બની જશે આ RO અને અહીંયા આગળ આ CO વચ્ચે. ઓકે, R-. તો એને તમે ભેગું લખો તો ROOC R-. તો આ જે COO છે એને એસ્ટર સમૂહ કહેવામાં આવે છે. કયો સમૂહ કહેવામાં આવે છે? એસ્ટર સમૂહ કહેવામાં આવે છે. RCOO ને એસ્ટર સમૂહ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અથવા તો સિમ્પલી તમે એને આ રીતે પણ દર્શાવી શકો COOR વડે. તો આ COOR ને શું કહેવામાં આવે છે? એસ્ટર સમૂહ કહેવામાં આવે છે. એટલા માટે તમે જુઓ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડે પ્રક્રિયા કરી તો શું બની ગયો? એસ્ટર બની ગયો. એટલે કે આ જે બંધ છે એને કયો બંધ કહેવામાં આવે છે? એસ્ટર બંધ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ એસ્ટરીકૃત થવાથી શું થયું? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ એકબીજા સાથે જોડાઈ ગયા. અને આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ એસ્ટરીકરણ. બરાબર, જે ઘટક તમને મળ્યો એના આધારે જ બધા નામ આપેલા છે. બંધને નામ આપી દીધું એસ્ટર બંધ, પ્રક્રિયાને નામ આપી દીધું એસ્ટરીકરણ. બરાબર, શું થઈ ગયું? તો એસ્ટરીકૃત થઈ ગયું. કોના ઉપરથી નામ આપ્યું? તો આ એસ્ટર બન્યો એના ઉપરથી નામ આપ્યું.
ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ લિપિડમાં પણ તમને આવું જ જોવા મળશે. લિપિડમાં કોણ હાજર છે? તો ગ્લિસરોલ હાજર છે અને બીજો છે એક લાંબી શૃંખલાવાળો ફેટી એસિડ. ઓકે, તો એ બંને વચ્ચે પણ આવી જ એસ્ટરીકરણની પ્રક્રિયા થશે. પાણીનો અણુ દૂર થશે અને શું મળશે તમને? છેવટે લિપિડ મળશે. તો ચલો લિપિડની ચર્ચા કરીએ આપણે. લિપિડ, તો લિપિડની અંદર તમને ખ્યાલ છે, પહેલાં આપણે દર્શાવીશું ગ્લિસરોલને, એટલે કે CH2OH, અહીંયા આગળ CH, અહીંયા આગળ OH, અહીંયા આગળ CH2, અહીંયા આગળ OH. માની લો કે હાલ અત્યારે છે એક કાર્બોક્સિલિક એસિડ, એટલે કે એક ફેટી એસિડ. તો એને હું આ રીતે દર્શાવી દઉં, C ડબલ બોન્ડ OH અને R. તો શું થશે? આ H દૂર થશે, અહીંયાથી OH દૂર થશે. શું મળશે? -H2O અને અહીંયા આગળ થઈ જશે CH2, CH, CH2, અહીંયા આગળ OH જેમ હતો એમના એમ, અહીંયા આગળ OH જેમ હતો એમના એમ. અહીંયા આગળ આવશે O, અહીંયા આગળ આવશે OC અને અહીંયા આવશે R. તો આ શું મળી ગયું તમને? લિપિડ મળી ગયો. ઓકે, અને આને કહેવામાં આવે છે મોનોગ્લિસરાઇડ્સ. આને શું કહેવામાં આવે છે? મોનોગ્લિસરાઇડ કહેવામાં આવે છે. તો નામ તમે ખાસ યાદ રાખજો. આને શું કહીશું આપણે? મોનોગ્લિસરાઇડ કહીશું. મોનો એટલા માટે, તો મોનો શબ્દ આપણે વાપરીએ છીએ એક માટે, ડાઈ માટે આપણે 2 વાપરીએ છીએ, ટ્રાય માટે આપણે 3 વાપરીએ છીએ. ઓકે, એ રીતના ટેટ્રા આપણે 4 માટે વાપરીશું. તો આવા બધા પૂર્વકો સંખ્યા દર્શાવવા માટે વપરાતા હોય છે. તો અહીંયા આગળ મોનો કેમ કહેવામાં આવ્યો? કારણ કે અહીંયા આગળ ગ્લિસરોલનો એક અણુ એક ફેટી એસિડ સાથે જોડાયો, એટલા માટે મોનોગ્લિસરાઇડ. હવે જુઓ તમે, અહીંયા પણ OH છે, અહીંયા પણ OH છે, મતલબ બીજા પણ ફેટી એસિડ સાથે આ જોડાઈ શકે, ત્રીજા પણ ફેટી એસિડ સાથે આ જોડાઈ શકે, એટલે કે તમને મોનોગ્લિસરાઇડ, ડાઈગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ મળશે. જુઓ, એની પણ ચર્ચા કરીએ અગેન. અહીંયા આગળ CH2OH, CH, CH2OH, અહીંયા આગળ OH. અહીંયા આગળ શું આવી જશે? C ડબલ OH R. માની લો કે ફરીથી C ડબલ OH R લીધો, તો તમને શું મળશે? એક ગ્લિસરોલ 2 ફેટી એસિડ સાથે જોડાયેલો મળશે. એક ગ્લિસરોલ તમને 2 ફેટી એસિડ સાથે જોડાયેલો મળશે. તો તમને જે મળશે ડાયગ્લિસરાઇડ મળશે. તમને જે ગ્લિસરાઇડ મળશે એને તમે કહેશો ડાયગ્લિસરાઇડ. એવી રીતે જો ત્રીજો અણુ પણ આવી જાય સાથે સાથે, એટલે કે 3 ફેટી એસિડ જો જોડાય ગ્લિસરોલ સાથે, તો તમને મળશે CH2, CH, CH2OH. હવે OH નહીં રહે, હવે શું થઈ જશે? અહીંયાથી H2O દૂર થશે, અહીંયાથી H2O દૂર થશે, અહીંયાથી H2O દૂર થશે, એટલે કે ટોટલ 3 H2O દૂર થશે અને 3 એસ્ટર બંધ બનશે. R, OOCR અને અહીંયા આગળ પણ OOCR. તો આ શું મળી જશે તમને? ટ્રાયગ્લિસરાઇડ મળી જશે. ઓકે, તો ગ્લિસરોલ પણ અહીંયા આગળ તમને 3 પ્રકારના મળશે: મોનોગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ. ઓકે, અને કઈ રીતે નામ આપ્યું? તો એની સાથે કેટલા ફેટી એસિડ જોડાયેલા છે એના પ્રમાણે આપણે એનું નામ આપ્યું મોનો, ડાય અને ટ્રાય. તો ખ્યાલ આવી ગયો? ઓકે, તો ચલો આગળ આપણે વાત કરીએ હવે આ લિપિડ વિશે. તો આપણે સૌથી પહેલાં વાત કરી લિપિડના ઘટકોની. તો વાત કરી ફેટી એસિડ અને ગ્લિસરોલની. પછી ફેટી એસિડ જોયા શું છે? તો કાર્બોક્સિલિક એસિડ, કે જેમાં COOH કોઈ કાર્બનની લાંબી શૃંખલા સાથે જોડાયેલ હશે. પછી આપણે વાત કરી આલ્કોહોલની, એટલે કે ગ્લિસરોલની. તો ગ્લિસરોલ એક પ્રકારનો આલ્કોહોલ છે. આલ્કોહોલ એટલે કે જસ્ટ કાર્બન સાથે OH સમૂહ જોડાયેલો હોય તો તેને તમે કહેશો આલ્કોહોલ. હવે આલ્કોહોલમાં પણ અહીંયા આગળ કયો અણુ હતો આલ્કોહોલનો? તો ગ્લિસરોલ હતો. એટલે કે ગ્લિસરોલનો તમે અણુ જોયો CH2OH, CHOH, CH2OH, એ ગ્લિસરોલનો અણુ હતો. તો ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાશે એસ્ટર બંધથી, એસ્ટરીકરણની પ્રક્રિયા થશે, પાણીનો અણુ દૂર થશે, તમને મળશે લિપિડ. આ શું છે? લિપિડ જ છે. ઓકે, હવે લિપિડ પણ અહીંયા આગળ તમને 3 પ્રકારના મળી શકે. એક ફેટી એસિડ પણ જોડાઈ શકે, 2 પણ જોડાઈ શકે, 3 પણ જોડાઈ શકે. જો ભાઈ 1 જોડાશે તો મોનોગ્લિસરાઇડ, 2 જોડાશે તો ડાયગ્લિસરાઇડ અને 3 જોડાયા હોય તો ટ્રાયગ્લિસરાઇડ. હવે આગળ આપણે વાત કરીએ
લિપિડની થોડી, અને લિપિડના જોઈએ પ્રકારો. લિપિડના પ્રકારો. હવે આ લિપિડના પ્રકારો પાડવામાં આવેલા છે ગલનબિંદુને આધારે. ગલનબિંદુને આધારે. હવે ગલનબિંદુ એટલે કે કોઈ પણ પદાર્થ કયા તાપમાને પીગળે છે એ તેનું ગલનબિંદુ કહેવાય. જેમ કે પાણી, તમને ખ્યાલ છે બરફ એ પાણીમાં ક્યારે રૂપાંતરિત થઈ જાય તો 0 ડિગ્રી સેલ્સિયસે રૂપાંતરિત થાય, એટલે તમે કહેશો કે પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે. આવું તમને થોડો ખ્યાલ હશે. ઓકે, તો એના આધારે આપણે લિપિડના પ્રકારો પાડેલા છે. કેટલા? તો 2. એક છે મેદ અને બીજું છે તેલ. તો તેલનું ગલનબિંદુ તમે જુઓ તો કમ્પેરેટિવલી લો હોય, એટલે કે નીચું ગલનબિંદુ ધરાવે છે. આમનું કમ્પેરેટિવલી થોડું વધુ હશે. કોના કરતાં? તો તેલ કરતાં. તેલ કરતાં આમનું ગલનબિંદુ કેવું હોય? તો ઊંચું હોય. ખ્યાલ આવી ગયો? જેમ કે તેલની જો વાત કરીએ તો કોઈ પણ તમે તેલ લઈ શકો, એરંડીનું તેલ લઈ શકો, અથવા તો પછી કોઈ પણ તલનું તેલ લઈ શકો, સિંગ તેલ લઈ શકો. તો એ તેલ શિયાળામાં પણ જામશે નહીં, એટલે કે શિયાળામાં પણ એ પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળશે. કેમ? તો કારણ કે એનું ગલનબિંદુ એ નીચું હોય. ખ્યાલ આવી ગયો? એવી રીતે જો મેદની વાત કરીએ તો એમનું ગલનબિંદુ કેવું હશે? ઊંચું હશે. અને મેદ તમને જોવા મળશે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીરમાં જે ખોરાક હોય તો એ ખોરાકનો સંગ્રહ ક્યારેક ક્યારેક મેદ સ્વરૂપે પણ થતો હોય છે. ઓકે, જેને તમે ચરબી પણ કહો છો. તો એ મેદનું ગલનબિંદુ થોડું ઊંચું હોય છે, તેલનું ગલનબિંદુ નીચું હોય છે. તો લિપિડના આ 2 પ્રકારો છે ગલનબિંદુને આધારે. આના સિવાય પણ લિપિડના કેટલાક પ્રકારો છે, જેમ કે જટિલ લિપિડ. તો જટિલ લિપિડમાં શું હોય? જટિલ લિપિડની અંદર લિપિડ એ કોઈ બીજા ઘટક સાથે જોડાયેલો હોય અને એ બીજો ઘટક હોય બિન લિપિડ. એટલે કે એક હશે લિપિડ અને બીજો ભાગ હશે લિપિડ ના હોય તેવો, એટલે કે બિન લિપિડ ભાગ. જેમ કે લિપિડ ક્યારેક ફોસ્ફરસના ઘટકો સાથે જોડાયેલો હોય છે, ફોસ્ફરસવાળા ભાગ સાથે, જેમ કે ફોસ્ફેટ અણુ. તો જ્યારે લિપિડ ફોસ્ફેટ ઘટક સાથે જોડાયેલો હોય તો પછી બનાવે છે ફોસ્ફોલિપિડ. જે પણ તમને નવો ઘટક મળશે એને તમે કહેશો ફોસ્ફોલિપિડ. એટલે કે લિપિડ જ્યારે ફોસ્ફેટ ઘટક સાથે અથવા તો ફોસ્ફરસવાળા ભાગ સાથે જોડાયેલ હશે તો એને કહેશો તમે ફોસ્ફોલિપિડ. ઓકે, અને ફોસ્ફોલિપિડ તમને ક્યાં આગળ જોવા મળશે? તો કોષરસ પટલમાં જોવા મળશે. જેમ કે એનું એક્ઝામ્પલ આપેલું છે લેસિથિન. કયું એક્ઝામ્પલ? તો લેસિથિન. તો એ શું છે? એક કોષરસ પટલમાંનો એક ભાગ છે જે ફોસ્ફોલિપિડનો બનેલો છે. બરાબર? એક શું છે? ફોસ્ફોલિપિડ. તો લિપિડ સાથે જો ફોસ્ફેટ જોડાયેલો હોય તો ફોસ્ફોલિપિડ, લિપિડ સાથે જો પ્રોટીન જોડાયેલો હોય તો લિપોપ્રોટીન. તમે શું કહેશો? એના લિપોપ્રોટીન કહેશો. તો જૈવિક અણુ તરીકે, એટલે કે આપણા શરીરની અંદર લિપોપ્રોટીનના પણ ઘણા એવા ઉપયોગો હોય છે. જટિલ લિપિડની જો વાત કરીએ તો ખાસ કરીને પેશીઓની અંદર એ જોવા મળતા હોય છે. પેશીઓની અંદર તમને વધુ જટિલ લિપિડ જોવા મળશે. અને પેશીઓમાં પણ ખાસ કરીને એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો ચેતાપેશી. બરાબર? કે જે વિવિધ સંવેદાઓ આપણા મગજ સુધી પહોંચાડશે. બરાબર? ત્યાંથી જે પ્રતિક્રિયા આવશે એને વળી પાછી સંદેશા તરીકે આપશે. તો આ બધું કામ કરતી હોય છે ચેતાપેશી. તમને થોડું ઘણું નોલેજ હશે એનું. તો એ ચેતાપેશીની અંદર પણ આવા શું હોય છે? તો જટિલ લિપિડ જોવા મળતા હોય છે. ઓકે, તો મારા ખ્યાલથી તમને આ લિપિડના વિડીયોની અંદર તમને સારી એવી સમજ પડી હશે. તો ફરીથી આપણે એકવાર થોડી બ્રીફ ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે શું અગત્યનું છે આપણી માટે. તો લિપિડમાં તમે જુઓ તો લિપિડનો સ્વભાવ કેવો હોય? તો પાણીથી હંમેશા દૂર ભાગશે, એટલે કે જલ વિતરાગી સ્વભાવ હોય. હવે લિપિડનું બંધારણ આપણા માટે અગત્યનું છે, એ તમારે તૈયાર કરવાનું. તો લિપિડના બંધારણમાં તમે જુઓ તો 2 ભાગ જોવા મળશે. એક છે આલ્કોહોલનો, બીજો છે એસિડનો. ચલો એસિડની વાત કરીએ તો તમને કાર્બોક્સિલિક એસિડ જોવા મળશે, એટલે કે ફેટી એસિડ. ફેટી એસિડ શું છે? તો COOH સમૂહ એક કાર્બનની લાંબી શૃંખલા સાથે જોડાયેલ હશે તો એને તમે કહેશો ફેટી એસિડ. તો ફેટી એસિડ શું છે? એક કાર્બોક્સિલિક એસિડ જ છે. બરાબર? હવે પામિટિક એસિડ એક્ઝામ્પલ તરીકે લઈ લો તો એમાં 16 કાર્બનની શૃંખલા હોય. એરેકિડોનિક એસિડ લઈ લો તો એમાં 20 કાર્બનની શૃંખલા હોય. પછી ફેટી એસિડને પણ તમે 2 પ્રકારમાં વિભાજિત કર્યા કાર્બન કાર્બન બંધના આધારે. જો કાર્બનની શૃંખલામાં
એક જ બંધ આવેલો હોય તો સંતૃપ્ત ફેટી એસિડ, અને જો દ્વિબંધ આપેલો હોય તો અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, એના પછી આગળ વાત કરીએ ગ્લિસરોલની. તો ગ્લિસરોલ એ શું છે? તો આલ્કોહોલ છે. બરાબર, કે કોઈ પણ કાર્બન સાથે જો OH સમૂહ જોડાયેલો હોય તો એને તમે કહેશો આલ્કોહોલ. અહીંયા આગળ ગ્લિસરોલની વાત કરીએ તો ગ્લિસરોલનો અણુ તમને આ પ્રકારનો જોવા મળશે, CH2OH, CHOH, CH2OH. એનું બીજું પણ નામ છે કયું? તો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. એ પણ તમે નામ રાખજો. હવે લિપિડની અંદર ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાયેલા હોય તો એ એસ્ટર બંધથી જોડાયેલા હોય. એસ્ટર બંધનું નિર્માણ આ રીતે થાય, ROH, R', H2O દૂર થશે, RCOOR એટલે કે એસ્ટર બનશે. અહીંયા આગળ ઘટક કયો બને છે? એસ્ટર. આને શું કહેવાય? એસ્ટર કહેવાય. RCOOR ને શું કહેવાય? એસ્ટર કહેવાય. એટલે કે જસ્ટ તમે આ રીતે યાદ રાખી શકો છો, COOR સમૂહને તમે શું કહેશો? એસ્ટર. તો ઘટક એસ્ટર બને છે, માટે આપણે બંધનું નામ આપી દીધું એસ્ટર બંધ, પ્રક્રિયાનું નામ આપી દીધું એસ્ટરીકરણ. તો લિપિડમાં પણ આવું જ થતું જોવા મળશે, એટલે કે ગ્લિસરોલ અને આ ફેટી એસિડ હોય એ જોડાઈને શું બનાવશે? લિપિડ બનાવશે. અહીંયા આગળ તમને જે મળશે એને કે તમે કહેશો મોનોગ્લિસરાઇડ. કેમ? કારણ કે એક જ ફેટી એસિડ જોડાયેલો છે, 2 જોડાયેલા હોય તો ડાયગ્લિસરાઇડ, 3 જોડાયેલા હોય તો ટ્રાયગ્લિસરાઇડ. ઓકે, તો આ હતું લિપિડનું બંધારણ. હવે લિપિડના પ્રકારો જોઈએ આપણે ગલનબિંદુના આધારે. બરાબર, ગલનબિંદુ ઊંચું હોય એને આપણે તેલ કહેતા હતા, મેદ કહેતા હતા, અને ગલનબિંદુ નીચું હોય તેને આપણે તેલ કહેતા હતા. એના સિવાય જટિલ લિપિડ પણ જોવા મળતા હોય છે, એટલે કે લિપિડ એ કોઈ બીજા બિન લિપિડ ભાગ સાથે જોડાયેલો હોય છે. બરાબર, આવી રીતે સ્ટીરોઇડ વગેરે પણ જટિલ લિપિડની કક્ષામાં આવતા હોય છે. લિપિડ જો ફોસ્ફેટ ઘટક સાથે જોડાયેલો હોય તો ફોસ્ફોલિપિડ કોષરસ પટલમાં જોવા મળે છે, અને એનું એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, લેસિથિન. તો એક્ઝામની અંદર MCQમાં આવું પૂછી શકે કે કોષરસ પટલમાંનો કયો ઘટક ફોસ્ફોલિપિડ છે? તો એક્ઝામ્પલમાં જુદા જુદા તમને નામ આપેલા છે, એમાંનું એક હશે લેસેથિન, તો તમે ટીક મારશો લેસેથિન પર. ચલો, પછી લિપિડ જો પ્રોટીન સાથે જોડાયેલો તો લિપોપ્રોટીન. બરાબર, હવે જટિલ લિપિડ ખાસ કરીને તમને ક્યાં આગળ જોવા મળતા હોય તો વિવિધ પેશીઓની અંદર. એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો ચેતાપેશીની અંદર. ઓકે, તો મારા ખ્યાલથી આ વિડીયોની અંદર તમને સારી એવી સમજ પડી હશે. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે થોડા ન્યુક્લિયોટાઇડની વાત કરીશું.